હિસ્ટ્રી શોર્ટ સિરીઝ 1. દોસ્તો, ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ગ્રીક વર્ડ હિસ્ટોરિયા ઉપરથી ઉતરી આવ્યું છે. વિશ્વ ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ઇતિહાસનું પુસ્તક લખ્યું હતું હેરોડોટસે. ધ ગ્રીકો પર્શિયન વોર્સ હિસ્ટ્રી, એટલા માટે એને વિશ્વ ઇતિહાસના પિતા કહેવાય છે. આવું જ કામ ભારતના ઇતિહાસ ઉપર સર્વપ્રથમ પુસ્તક લખવાનું કર્યું હતું મેગેસ્થનીસે. તેમણે પુસ્તક લખી હતી ઇન્ડિકા. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સેલ્યુકસ નિકેટરના રાજદૂત તરીકે આવ્યા હતા, એટલે એને ભારતના ઇતિહાસના પિતા કહેવાય છે. ગુજરાતના ઇતિહાસના પિતા કોને તમે ગણો છો કમેન્ટમાં જલ્દીથી લખજો. આ ઉપરાંત દોસ્તો એક વાત કહી દઉં કે આદિમાનવ કાળનો ભારતનો ઇતિહાસ એટલે કે ભારતના પ્રાગ ઐતિહાસિક ઉપર શોધખોળ કરી હતી રોબર્ટ બ્રુટ હુસે, એટલા માટે એમને પ્રાગ ઐતિહાસિકના પિતા કહેવાય છે. અને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની 1861માં સ્થાપના કરી હતી લોર્ડ કેનિંગ સાથે રહીને એલેક્ઝાન્ડર કનિંગહામે, એટલે એમને ASIના અથવા ભારતીય પુરાતત્વવિદના પિતા કહેવામાં આવે છે. માહિતી ગમી હોય તો જલ્દીથી શેર કરો. જય હિન્દ, જય ભારત.